જય શ્રી કૃષ્ણ. ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે હરિદ્વાર મંદિર વિશે જાણીશું. એ પહેલાં સૌપ્રથમ વખત આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો જાણીએ. હરિદ્વાર એ ભારતના ઉત્તરાખંડ રાજ્યના હરિદ્વાર જિલ્લામાં આવેલું એક મુખ્ય તીર્થ સ્થાન છે. તેનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે અને તે સંસ્કૃત કવિતા અને પુરાણોમાં પણ વાંચ્યું હશે. હરિદ્વાર નામ સંસ્કૃત શબ્દો હરિ એટલે કે ભગવાન વિષ્ણુનું એક નામ અને દ્વાર એટલે દ્વારા પરથી બનેલું છે, જેનો અર્થ થાય છે કે હરિના દ્વાર. તેને ભગવાન વિષ્ણુના પવિત્ર ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હરિદ્વારનો ઇતિહાસ તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વના કારણે મહત્વપૂર્ણ છે. અહીં હરિદ્વારમાં ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરવાની માન્યતા છે અને લાખો શ્રદ્ધાળુઓ પુણ્ય કમાવા માટે આ તીર્થ સ્થળે આવે છે. અહીંનું ઐતિહાસિક અવલોકન તેને મહાભારત કાળ સાથે જોડે છે. મહાભારતના યુદ્ધ પછી ભગવાન શ્રી કૃષ્ણએ અહીં તેમના ગુરુ દ્રોણાચાર્યને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. મોગલ શાસકોના સમયમાં પણ હરિદ્વારનું ઘણું મહત્વ હતું. તેઓએ તેને તેમનું ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળ માન્યું અને તેને વિકસાવવાની ઘણી તકો પૂરી પાડી. સમય સાથે હરિદ્વારે ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ કર્યો છે અને આજે તે તમામ ભારતીયો માટે મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાંનું એક હરિદ્વાર છે. હરિદ્વાર હિન્દુઓના 7 પવિત્ર સ્થળો પૈકીનું એક છે. 7 મોક્ષદાયીની નગરીઓમાંની એક હરિદ્વાર ગણાય છે, જેના દર્શન કરીને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કંઈક જોયું અને જાણ્યું હોય તેવી પ્રતીતિ કરતો હોય છે. તો ઉત્તરાખંડના 13 મુખ્ય સ્થળોમાં હરિદ્વાર એક મહત્વનું સ્થાન છે. પ્રાચીન સમયમાં આ નગરીને માયાપુરીના નામથી પણ ઓળખવામાં આવતું હતું. મંદિરોની નગરી કહેવામાં આવતા શહેર ખરેખર એક માયાપુરી તરીકે જ માલુમ પડે છે. હરિદ્વાર ઉત્તરાખંડના 4 ધામોનું પ્રવેશ દ્વાર છે. ધાર્મિક સ્થળ હોવાના કારણે આખું વર્ષ દેશ વિદેશમાંથી સહેલાણીઓની ભીડ લાગેલી રહે છે. વાસ્તવમાં ગંગા નદીના કિનારે વસેલું આ શહેર વિશ્વભરમાં એક ધાર્મિક પ્રવાસન સ્થળ છે. હરિદ્વારના વાતાવરણમાં અનોખી પવિત્રતા અને ધાર્મિકતા દેખાઈ આવે છે. નગરમાં ચારે તરફ ભગવાનના ભજન કીર્તનનો અનોખો અને પવિત્ર અવાજ પણ ગૂંજતો રહે છે. ગંગાના નિર્મળ જળની કલકલ ધ્વનિથી મુગ્ધ કરી દેનાર સંગીત પેદા થાય છે, જે લોકો આવનાર દરેક પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. આખું વર્ષ અહીં ભક્તોની ભીડ લાગેલી રહે છે અને ઘણા ભક્તો ગંગા સ્નાન કરવા આવે છે, જ્યારે ઘણા પ્રવાસીઓ અન્ય દર્શનીય સ્થળોને જોવા અને ફરવા પણ આવે છે. જીવનમાં એકવાર તો આ પવિત્ર સ્થળની મુલાકાત તો જરૂર લેવી જોઈએ. હરિદ્વાર સમુદ્ર સપાટીથી 3139 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. ગંગોત્રી હિમ શિખરથી 253 કિલોમીટરની પહાડોમાં યાત્રા કરીને ગંગા નદી હરિદ્વાર ખાતેથી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. આથી જ હરિદ્વારને ગંગાદ્વારના નામથી પણ ઓળખવામાં આવે છે. હરિદ્વારમાં કુંભનો મેળો પણ યોજાય છે. હરિદ્વારનો ઉલ્લેખ પૌરાણિક કથાઓમાં કપિલ સ્થાન,
ગંગાદ્વાર તેમજ માયાપુરીના નામે પણ કરવામાં આવ્યો છે. તો હરિદ્વાર ચારધામ યાત્રા માટેનું પણ પ્રવેશ દ્વાર છે. આથી જ ભગવાન શિવના અનુયાયીઓ હરદ્વાર અને ભગવાન વિષ્ણુના અનુયાયીઓ હરિદ્વારના નામથી આ સ્થળનો ઉલ્લેખ કરે છે. હર એટલે શિવ અને હરિ એટલે વિષ્ણુ. મહાભારતના બાણ પર્વમાં ધૌમ્ય ઋષિ રાજા યુધિષ્ઠિરને ભારતના તીર્થ સ્થળો વિશે કહે એમાં ગંગાદ્વાર અર્થાત તો હરદ્વાર અને કનખલના તીર્થોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કપિલ ઋષિનો આશ્રમ પણ અહીં જ હતો. એથી અહીંનું પ્રાચીન નામ કપિલ અથવા તો કપિલ સ્થાન મળે છે. મહાન રાજા ભગીરથ જે સૂર્યવંશી રાજા સાગરના પૌત્ર હતા, ગંગાજીને સતયુગમાં વર્ષોની તપસ્યા પછી પોતાના 60,000 પૂર્વજોના ઉદ્ધાર અને કપિલ ઋષિના શ્રાપથી મુક્ત કરવા માટે પૃથ્વી પર આવ્યા હતા. આ એક એવી પરંપરા છે જેને કરોડો હિન્દુ આજે પણ નિભાવે છે. તેઓ પોતાના પૂર્વજોના ઉદ્ધારની આશા રાખી એમની અસ્થિ કુંભ લાવે છે અને ગંગાજીમાં વિસર્જિત પણ કરે છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ એક પથ્થર પર પોતાના પદ ચિહ્નોની છાપ રાખી છે, જે હરખી પૈડીમાં એક ઉપરી દિવાલ પર સ્થાપિત છે, જ્યાં નિત્ય પવિત્ર ગંગાજી એને પાવન કરતી હોય છે. તો હરિદ્વારનો ઇતિહાસ ખૂબ જૂનો અને રહસ્યમય છે. હરિદ્વાર ઉત્તરાખંડમાં આવેલું છે, જે ભારતના 7 પવિત્ર સ્થળોમાંથી એક છે. હરિદ્વાર ઉત્તરાખંડના 4 ધામોનું પણ પ્રવેશ દ્વાર છે. આ ભગવાન શિવ અને વિષ્ણુની ભૂમિ છે. આ ધરતીને સત્તાની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પવિત્ર શહેર ભારતની જટિલ સંસ્કૃતિ અને પ્રાચીન સભ્યતાનો ખજાનો છે. પવિત્ર ગંગા નદીના કિનારે વસેલા હરિદ્વાર શહેરના શબ્દનો અર્થ થાય છે કે હરિ સુધી પહોંચવાનો રસ્તો. હરિદ્વારનું પ્રાચીન નામ માયા અથવા તો માયાપુરી છે, જેની ગણતરી સપ્ત મોક્ષદાયિની પુરાણીઓમાં થાય છે. હરિદ્વારનો એક ભાગ આજે પણ માયાપુરીના નામથી પ્રસિદ્ધ છે. એવું પણ કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં સમુદ્ર મંથનના સમયે અમૃતનું એક ટીપું હરિદ્વારમાં પડ્યું હતું. તે જ કારણે હરિદ્વારમાં કુંભના મેળાનું આયોજન કરવામાં આવે છે. હરિદ્વારમાં કુંભ મેળાની સાથે બીજા અનેક તહેવારો પણ ઉજવાય છે. અહીં કવદ મેળો, સોમવતી અમાસ, ગંગા દશેરા, ગુધલ મેળાનું આયોજન થાય છે અને આ ગુધલ મેળામાં લગભગ 30 થી 35 લાખ લોકો પણ ભાગ લે છે. તો ચાલો જાણીએ કે હરિદ્વારમાં કેમ અસ્થિ વિસર્જન કરાય છે. તો રાજા સાગરના વંશજ રાજાએ તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે તપસ્યા કરી અને મા ગંગાને ધરતી પર લાવવામાં આવ્યા હતા. સ્વર્ગથી ઉતરીને મા ગંગા ભગવાન શિવની જટાથી થઈને રાજા ભગીરથના પાછળ ગઈ. જ્યારે રાજા ભગીરથ ગંગા નદીને લઈને હરિદ્વાર પહોંચ્યા તો રાજા સાગરના પૂર્વજોના ભસ્મ થયેલા અવશેષોને ગંગાના સ્પર્શ માત્રથી મોક્ષ પ્રાપ્ત થયું. આ સમયથી હરિદ્વારમાં અસ્થિ વિસર્જનની પરંપરા પણ ચાલતી આવે છે. હરિદ્વારમાં તમારે વંશાવલી મળી શકે છે, એટલે કે તમારા પૂર્વજોની માહિતી અહીંથી મળી જશે અને તમને આશ્ચર્ય પણ લાગશે, પણ તે વાત સાચી છે. પૌરાણિક રિવાજો પ્રમાણે હિન્દુ પરિવારની છેલ્લી કેટલીક પેઢીઓને મોટી વંશાવલી હિન્દુ બ્રાહ્મણ પંડિતો પાસે છે. પંડિતોના પૂર્વજોએ આ વંશાવલી પોતાના હાથેથી લખીને
પોતાના વંશજોને આપી છે. આ વંશાલીને જિલ્લા અને ગામના આધારે વર્ગીકૃત કરવામાં આવી છે. દરેક જિલ્લાની નોંધણનો બ્રાહ્મણ અલગ અલગ હોય છે. તો ભારતના ભાગલા સમયે જે જિલ્લા અને ગામ પાકિસ્તાનમાં રહી ગયા, જે હિન્દુ ભારત આવી ગયા, તે લોકોની પણ વંશાલી અહીં તમને પ્રાપ્ત પણ થઈ જશે. હરિદ્વારમાં સવાર અને સાંજ બંને સમયે આરતી થાય છે, પરંતુ સંધ્યા આરતીનું ખાસ મહત્વ હોય છે. મોટી સંખ્યામાં લોકો અહીં આરતીના દર્શન કરવા માટે આવે છે. ઢોલ નગારા અને ઝાલરના નાદ સાથે ગંગાની આરતી કરવામાં આવે છે. જ્યારે આરતી થાય છે ત્યારે ગંગા નદી શાંત થઈ જાય છે. વહેતી નદી જાણે થોડો વિરામ લઈ આરતીને સ્વીકારતી હોય તેવું લાગે છે, અને જેવી જ આરતી પૂર્ણ થાય છે ને તરત જ નદી વહેવા લાગે છે. ગંગા વિશાળ નદી હોવાથી માત્ર હરિદ્વાર જ નહીં, ઋષિકેશ, પ્રયાગરાજ અને વારાણસીમાંથી પણ પસાર થાય છે. પરંપરા અનુસાર આ શહેરમાં પણ ગંગાજીની આરતી કરવામાં આવે છે. ચાલો હરિદ્વારના 10 પ્રસિદ્ધ ઘાટ વિશે જાણીએ. તો પહેલો, હર કી પૌડી. આ હરિદ્વારનો સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર ઘાટ છે. અહીં દરરોજ સાંજે ગંગા આરતી જોવા લાખો લોકો ઉમટી પડે છે. દર વર્ષે કુંભ મેળા દરમિયાન તો લાખો ભક્તો ગંગા નદીમાં સ્નાન કરવા હર કી પૌડી આવે છે. બીજો છે બ્રહ્મકુંડ. તો આ ઘાટ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો છે. અહીં ગંગા નદીનું પાણી ખૂબ જ શાંત અને સ્વચ્છ છે. જે લોકો સવારે વહેલા ઉઠીને બ્રહ્મકુંડમાં સ્નાન કરે છે, જેથી તેઓ સૂર્યોદયનો આનંદ પણ માણી શકે. ત્રીજું છે લક્ષ્મણ ઝૂલા. તો આ એક લટકતો પુલ છે, જે ગંગા નદી પર બનેલો છે. આ ઘાટ તેના સુંદર નજારા માટે જાણીતો છે. લક્ષ્મણ ઝૂલાથી તમે ગંગા નદીનો અદ્ભુત નજારો પણ જોઈ શકો છો, અને પર્વતોની મોહક સુંદરતાનો આનંદ પણ લઈ શકો છો. ચોથું, રામઝૂલા. તો આ ગંગા નદી પર બનેલો બીજો લટકતો પુલ છે. આ ઘાટ તેના સુંદર નજારા માટે પણ જાણીતો છે. રામઝૂલા પાસે ઘણી દુકાનો છે, જે ધાર્મિક વસ્તુઓ, સંભાળણું અને અન્ય સામાન પણ વહેંચે છે. પાંચમું છે વીરભદ્ર ઘાટ. તો આ ઘાટ ભગવાન વીરભદ્રને સમર્પિત છે, અને અહીં એક પ્રાચીન મંદિર છે, જે ભગવાન વીરભદ્રને સમર્પિત છે. ભગવાન વીરભદ્રનો ઉત્સવ દર વર્ષે વીરભદ્ર ઘાટ પર ઉજવવામાં આવે છે, અને જેમાં લાખો લોકો ભાગ પણ લે છે. છઠ્ઠું છે દર્શન ઘાટ. તો આ ઘાટ તેના શાંત વાતાવરણ માટે જાણીતો છે. તે ધ્યાન અને યોગ માટે એક આદર્શ સ્થળ છે. દર્શન ઘાટમાં ઘણા આશ્રમો છે, જે યોગ અને ધ્યાન પણ શીખવે છે. સાતમું છે ત્રિવેણી ઘાટ. તો આ ઘાટ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર સ્થિત છે. તે એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે. ત્રિવેણી ઘાટ પર દર વર્ષે પિતૃપક્ષ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં લોકો તેમના પૂર્વજોને શ્રદ્ધાંજલિ પણ આપે છે. આઠમું છે કનખલ ઘાટ. તો આ ઘાટ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો છે. અહીં ગંગા નદીનું પાણી ખૂબ જ શાંત અને સ્વચ્છ છે. કનખલ ઘાટ પાસે ઘણા મંદિરો છે, જે ભગવાન શિવને સમર્પિત છે. 9 છે મનસા દેવી ઘાટ. તો આ ઘાટ દેવી મનસાને સમર્પિત છે, અને અહીં એક પ્રાચીન મંદિર છે, જે દેવી મનસાને સમર્પિત છે. તો મનસા દેવી ઘાટ પર દર વર્ષે નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં લાખો લોકો મનસા દેવીની પૂજા કરે છે. 10મું છે ચંડી દેવી ઘાટ. આ ઘાટ
દેવી ચંડીને સમર્પિત છે અને અહીં એક પ્રાચીન મંદિર છે જે દેવી ચંડીને સમર્પિત છે. ચંડી દેવી ઘાટ પર દર વર્ષે નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં લાખો લોકો ચંડી દેવીની પૂજા કરે છે. જો તમે પણ હરિદ્વાર ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો તમને જણાવી દઈએ કે અહીં આવવા માટેનો સૌથી સારો સમય છે એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર. ચાલો જાણીએ કે આપણે કેવી રીતે જઈશું હરિદ્વાર. જો તમારે હવાઈ માર્ગથી જવું હોય તો સૌથી નજીકનું હવાઈ મથક હરિદ્વારથી 35 કિલોમીટર દૂર જૌલી ઘાટમાં છે. રેલવે માર્ગથી જવું હોય તો હરિદ્વાર દેશના પ્રમુખ શહેરોથી રેલવે માર્ગ જોડાયેલ છે અને સડક માર્ગથી જવું હોય તો દેશના પ્રમુખ શહેરો અને નજીકના પ્રદેશો સાથે હરિદ્વાર સડક માર્ગથી જોડાયેલું છે. દિલ્હી, નૈનીતાલ, શિમલા, લખનઉ, રામનગર, દહેરાદૂન, મથુરા વગેરે શહેરોથી તો અહીં આવવા માટે નિયમિત બસો અને ટેક્સી મળી રહે છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. અને કોમેન્ટ બોક્સમાં હર હર ગંગે લખવાનું ભૂલતા નહીં.